ડાયરો કરવા માટે હજારોથી લાખોની ફી લેનાર અને ત્યાર પછી સ્ટેજ પરથી આ જનતા છે તેમને નેતાના જેમ ભાષણ આપનાર આ લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિર છે તે સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે અને જે પ્રકારે તે નેતાના જેમ આ રાજ્યના લોકો છે તેમને ભાષણ આપી રહ્યા છે અને ત્યાર પછી તેમને જવાબ જનતા કેવી રીતે આપી રહી છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં આજકાલ જે ડાયરા કલાકારો છે તે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ મામલામાં વિવાદોમાં ઘેરાતા દેખાઈ રહ્યા છે અને ડાયરો કરવા માટે તે હજારથી લાખો રૂપિયાની ફી વસૂલતા હોય છે અને ત્યાર પછી સ્ટેજ પરથી આ રાજ્યના લોકો છે તેમને નેતાના જેમ ભાષણો આપતા હોય છે અને આ પ્રજા છે તેમને સંભળાવતા હોય છે, સરકાર છે તેમની વાહવાહી કરતા હોય છે અને કેટલીક વખત તે ભાન ભૂલી એવા નિવેદનો આપે છે જે નિવેદનના કારણે આ રાજ્યના લોકો તેમના મનમાં પણ સવાલો પણ ઊભા થતા હોય છે, તેમના મનમાં રોષ પણ ભભૂકી ઉઠતો હોય છે અને આવી જ ઘટના બની છે લોક ડાયરા કલાકાર માયાભાઈ આહિરના સાથે। કેમ કે તેમણે સ્ટેજ પરથી ફરી વખત એક નિવેદન આપતા કહ્યું હતું કે જે સરકારી અધિકારીઓને જ્ઞાન આપતા હોય છે, ભાષણ આપતા હોય છે ને કહેતા હોય છે કે તમે અમારા ટેક્સમાંથી પગાર લેતા હોય છે, વાસ્તવમાં તે લોકો સરકારી ઘઉં, સરકારી રાશન પર નિર્ભર રહેતા હોય છે અને જે પ્રકારે નેતાના જેમ આ ડાયરા કલાકાર માયાભાઈ આહિર વારંવાર આ પ્રજા છે, આ પ્રજાને ચાપખા મારતા હોય છે, કટાક્ષ કરતા હોય છે, સરકારની વાહવાહી કરતા હોય છે અને જે પ્રકારે અત્યારે આ વિવાદ ઘેરાયો છે તેમાં હવે મહિપતસિંહ ચૌહાણ નામના સામાજિક અગ્રણી પણ સામે આવ્યા છે અને તેમણે પણ જવાબ આપ્યો છે। પેલા ટેન્શન જે પછી આવ્યું પછી કહો, પણ યાર હું બધાને અપીલ કરું કે પ્લીઝ કલાકારોનો વિરોધ ના કરશો યાર। એ કલાકારો યાર અત્યારે એક બની ગયા છે, બધા એ કલાકારો બધા એક બની ગયા ને એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું। તો યાર આપણે બધા ભૂખે મરીશું યાર। આ દેશનો વિકાસ છે ને અટકી જશે, આ દેશની પ્રગતિ છે ને અટકી જશે। આ બધું જ છે ને અત્યારે આપણે જે 5G ની સ્પીડથી આગળ વધી રહ્યા છે ને બધું બંધ થઈ જશે યાર। આ કલાકારો ને પ્લીઝ તમે આવું ના કરો, કલાકારોનો વિરોધ ના કરો। કલાકારો મતલબ જે કે ને પથ્થરની લકીર માની લેવાનું તમારે। અત્યારે છે ને પેલા જે બધું ગીતામાં લખ્યું હતું, મહાભારતમાં લખ્યું હતું બધું સાચું, એવું કલાકારો કે ને બધું સાચું માની જ લેવાનું તમારે। મહેરબાની કરીને કલાકારોનો વિરોધ ના કરો, કારણ કે મને એવી વાત મળી છે કે આ બધા કલાકારો ભેગા થઈને એવું નક્કી કરવાના છે કે આવતીકાલથી છે ને આપણે આ બધું બંધ કરી દેવાનું, ડાયરા નહીં કરવાના, ગાવાનું નહીં, કોઈને આપણે ખુશ કરવાના જ નહીં, આપણે ઘેર જ બેસી રહેવાનું। આપણે હું કેમ પબ્લિકને ખુશ કરવી એવો નિર્ણય કરવાની વાત કરે છે અને જો કદાચ એવું કર્યું તો આપણે બધા ભૂખે મરીશું। આ બધું છે ને આ દેશનો વિકાસ બધો અટકી જશે। એટલે સાચો કલાકાર એ છે ને સત્તાનો કલાકાર કહેવાય, સમાજના અવાજનો કલાકાર ના કહેવાય। એટલે સમજી જાઓ, મહેરબાની કરીને કલાકારનો વિરોધ કરવાનો બંધ કરી દો। ભ્રષ્ટાચાર, ગરીબી, મોંઘવારી આ બધું મુદ્દે નહીં બોલવાનું આપણે યાર। હું કોમ છે બોલીને તમને કલાકારો કે એ જ સાચું, મહેરબાની કરો। આ બધા એક થઈ ગયા છે અને એક થઈ ગયા તો આપણા ભૂકા નીકળી જશે। ભૂકા એટલે નીકળશે કે આ બધા ડાયરા બાયરા બધું બંધ થઈ જશે અને આપણે રોડ ઉપર આવી જશું, આપણે ભૂખે મરીશું। એટલે મહેરબાની કરીને આ બધા કલાકારોનું વિરોધ કરવાનું બંધ કરી દો। એ જે કે બધું સાચું માની જ લેવાનું, આપણે આપણું કામ કરવાનું। હા, વાત મારી છે સમજજો અને પ્લીઝ કલાકારોનો વિરોધ કરવાનું બંધ કરી દેજો। આમ ગુજરાતમાં થોડાક સમયથી આ ગુજરાતના જે લોક ડાયરા કલાકાર છે તે સ્ટેજ પરથી ક્યાંક ને ક્યાંક એવા પ્રકારના નિવેદનો આપતા હોય છે જે વિવાદ સર્જતા હોય છે અને ત્યાર પછી જનતા છે તે પણ તેમને તેમની ભાષામાં સોશિયલ મીડિયામાં જવાબ પણ આપતી હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।